માળિયા હાટીનાના બાબરા ગામે ખોડિયાર અન્નપૂર્ણા આશ્રમમાં મકર સંક્રાંતિ પર્વના પાવન દિવસે બ્રહ્મભોજન તેમજ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ માળિયા હાટીનાના બાબરા ગામે ખોડિયાર અન્નપૂર્ણા આશ્રમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિના દિવસે ગાયત્રી મહાયજ્ઞ તેમજ બ્રહ્મભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 300 થી વધારે ભૂદેવોએ ઉપસ્થિત રહી બ્રહ્મભોજનનો મહાપ્રસાદ લીધો હતો. મારું નામ બાલુભાઈ અર્જનભાઈ પીઠિયા, ગામ બાબરાગીર, તાલુકો માળિયા હાટીના. હું બાબરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે મારી ફરજ નિભાવું છું અને સાથે સાથે બાબરા જય ખોડિયાર અન્નપૂર્ણા આશ્રમમાં ટ્રસ્ટી તરીકે અને પ્રમુખ તરીકે મારી જવાબદારી છે. અહીંયા દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે બ્રહ્મભોજનનો કાર્યક્રમ રાખેલો હોય. પછી રોજ રાત્રિના 9 વાગે સાંજના રામધૂન બોલવાનું આયોજન કરેલું હોય. સાથે સાથે દર હર શ્રાવણ મહિનામાં 1 મહિનો રામધૂન અખંડ રાખેલી હોય અને ગામ લોકો સાથે મળીને બધા રામ ભક્તો બધા હરિપ્રસાદ હારે લે. જય અન્નપૂર્ણા, જય ખોડિયારમાં. આપને જણાવી દઈએ કે દેવીબેન પીઠિયાની પ્રેરણા થતા બાબરા ગામે ખોડિયાર અન્નપૂર્ણા આશ્રમની સ્થાપના 2016માં કરવામાં આવી હતી. ત્યારથી બાબરા ગામના સરપંચ બાલુભાઈ પીઠિયા આશ્રમના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે અને દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવે છે. તેમજ આશ્રમમાં ધૂન મંડળ દ્વારા દરરોજ રાત્રિના 1 કલાક તેમજ દર પૂનમે 24 કલાકની ધૂન રાખવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે. તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા આશ્રમના ટ્રસ્ટી બાલુભાઈ પીઠિયા દ્વારા ઉપસ્થિત ભૂદેવોને બ્રહ્મભોજન કરાવી દક્ષિણા આપી હતી અને ભૂદેવોના આશીર્વાદ મેળવ્યા હતા. ખોડિયાર અન્નપૂર્ણા આશ્રમ બાબરાગીર દર વર્ષે આપણે અહીંયા બ્રાહ્મણ ભોજનનું આયોજન કરેલ છે અને શ્રાવણ મહિનામાં અખંડ રામધૂન 24 કલાકનું આયોજન પણ કરવામાં આવે છે. રામાયણમાં કહેવામાં આવ્યું છે કે ધર્મની જળ છે બ્રાહ્મણ ભોજન છે અને યજ્ઞ છે. એટલે આપણે ભગવાનના નામ અને ભોજન અને ભજન બંને સાથે સાથે અહીંયા બાબરા શ્રી ખોડિયાર અન્નપૂર્ણા આશ્રમમાં કરવામાં આવે છે. કેટલો ટાઈમ છે બેન આશ્રમમાં બ્રહ્મભોજનનું આયોજન કરવાનું? અત્યારે 10 વર્ષથી આપણે બ્રહ્મભોજન અને છેલ્લા 2016ની અંદર આપણે આશ્રમની સ્થાપના ભૂમિપૂજન થયું ત્યારથી આપણે અખંડ રામધૂન અને બ્રાહ્મણ ભોજન છે એનો અવિરત ચાલુ જ છે દર વર્ષે. અને એનું જે 12 વર્ષ સુધી સતત કોઈ પણ કાર્ય કરો તો એનું 12 વર્ષ માટે 12 વર્ષ કરો એટલે એનું ફળ મળે અને એનું આપણને અત્યારે જોઈ જ રહ્યા છે કે ભૂદેવો બધા અત્યારે સાથે આપણે બાબરામાં આવેલા.